પૂર રેત માફિયાઓ સામે જનતા રેડ પાડવામાં આવી છે। શાખાના દમોલીમાં રેત માફિયાઓ બેફામ બન્યા છે તો જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા। રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી છે તો ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે। જ્યાં સુધી ખાણ ખનીજ અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા છે તો સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, ખનન માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે, ગ્રામજનો દ્વારા જો રેડ પાડવામાં આવી છે, શું અપડેટ, કયા પ્રકારની પરિસ્થિતિ? જી કોમલ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે છે તે રેતીની અંદર એક મશહૂર કહી શકાય, કારણ કે જે રેતી જે જઈ રહી છે વ્હાઇટ સોનું કહેવાય છે। એટલે ચોક્કસથી આજે સંખેડા તાલુકાનું જે દમોલી ગામ છે કે ત્યાં રેત માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે। ખાસ મહત્વની બાબત એ છે કે જે આ રેતી જે છે તે ટ્રેક્ટરો દ્વારા ચોરી કરવામાં આવે છે, જેના કારણે ગામની અંદર પણ અકસ્માતો બનાવતા હોય છે અને ખાસ કરીને જે નદીની અંદર જે ઊંડા પટ જતા રહેતા હોય છે તેના કારણે પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે। જેના કારણે અવારનવાર જે અધિકારીઓ જે છે ખાણ ખનીજ વિભાગના તેઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ત્યાં ફરકતા નથી, જેના કારણે રેત માફિયાઓ છે તેઓ સક્રિય બનતા હોય છે અને ટ્રેક્ટરો ભરી રેતી લઈ જતા હોય છે। આજે જ્યારે વહેલી સવારે જ ગામના લોકોએ ત્યાં પહોંચી જનતા રેડ કરી છે। ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી અધિકારીઓ નદીમાં નહીં આવે અને આ જે ટ્રેક્ટરો જે ચાલે છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આવનારા સમયની અંદર પણ ત્યાં જો કદાચ આજે અધિકારીઓ નહીં પહોંચે તો આ કાલ ઉઠીને તેઓ ગામના લોકો પણ પોતાના ટ્રેક્ટરો લઈને નદીની અંદર ઉતરી જવાની પણ ચીમકી ઉતારી છે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી જે છે તેમાં પણ જે રેતી જે છે તે ઊંડા પટ નીચે જતા રહ્યા હોય છે, જેના કારણે પાણીનો જે સ્ત્રોત છે તે નીચે જતો રહેતો હોય છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે। હવે જ અધિકારીઓ ત્યાં પહોંચે કે કેમ અને અધિકારીઓ પહોંચતા કે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું। કોમલ જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।